કંસાર લઈને આવ્યા છે માસીને. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નારવા રાખે શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ લગ્નમાં જવા માટે. એટલે આજે મારા માસીજીની છોકરીની જાન આવે છે. એટલે જાનમાં બા અને અંકિતાબેન એ તો બધા કાલના જતા રહ્યા છે. આપણે જવાનું છે એટલે આપણે જો તૈયાર થઈ ગયા છીએ. અને શિવાનીના પપ્પા ગયા છે નાવા અને શિવાની બેન હુતા છે. એટલે મેં કીધું હિસકો શરૂ રાખ્યો ને પપ્પા એટલે હુઈ રહે. એટલે હું તૈયાર થઈ ગયો ફટાફટ. એટલે હવે હિસકો બંધ કરી દીધો છે. કીધું ઉઠે ને હવે તો એને તૈયાર કરી દેવી ને પછી આપણે ધીમે ધીમે હાલતા થઈશું. એટલે આજે આપણે લાડવા ખાવા જવાનું છે. એટલે આજે આપણા માસીજી ને બધા મોહાળ ને બધા ભેગા થઈશું આજે બેનું ને બધા. તો તમે બધા વિડીયોમાં બનાવી રહેજો. આજે બેનની જાન આવવાની છે. એટલે જો સરસ મજાના આપણે નવા નવા કપડાં પહેરીને તૈયાર તો થઈ ગયા છીએ. કેવો થઈ ગયો કા? હા કોઈ બી નો દડો ધૂળ વાળો થઈ ગયો. મેં તું ધૂળ વાળો થઈ ગયો તૈયાર થઈ ગયો છો એટલે શિવાની બેન હવાળવા માંડ્યા. આમ જો હા 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 હવે આમ જો શિવાની બેન ઉઠા. ઓહો હો 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 ઓહો હો હો હા આવી જા દીકરા. હિસકો બંધ કરી દીધો ને એટલે દીકરો જાજી જો. આમ જો હવે જવાનું છે લાડવા ખાવા. હાલો હવે ઉઠવાનું જ છે. પહેલો તૈયાર થઈ ગયો. આમ જો જો તો એને નીંદર આવે છે હજી. અને જો તો આંખી નીચ ઉઘડતી એની. આમ જો ને લાડવા ખાવા જવાનું મોડું થાય છે નહીં વસ? વસ હાથે તૈયાર થઈ ગયો. મમ્મી ની ખેતર ગયા હતા ને તારમાં કાતી હાથે તૈયાર થઈ ગયો. સાંડલો અને ટાઢા પાણી નાઈ નાખો. મને તો ખબર નથી મેં શું કરતો હશે વસ. એટલે ટાઢા પાણી નાખ્યો એટલે ધોળા થઈ જાય. પાવડર સોપડી દીધો. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજે પણ મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને આજે આપણે જવાના છીએ લગ્નમાં નાની કુંડળ. એટલે આપણે વંશભાઈ જો ઠેલા ને બધું લઈને આવતા રહ્યા. હવે હાલો ને બાપા તમે ત્યાં બહુ હાલ લગાડી. હા તૈયાર થઈ ગયા. હે શિવાની દીકા ના હોડા હોય ને આવી જાવ તો. ઓહો એટલું બધું રોયા હાલતા રોવા મીડ્યા હતા. હા તને ગાડીમાં તો હુઈ જ જાય. હાલો ને વંશભાઈ બેહો ને ઠેલો બેલો લઈને સમજો. આજ તો વંશ ના છે ને એને કાંઈક ઠેલો થાશોનો કા વંશભાઈ. વંશ તો આજે મમ્મી પપ્પા ની આવતા ને તોય કે આજથી અમારે તમારે રહેવું ઠેલો તારે બે જવાનું પકડીને. આપડે યાર આવે એટલે કાક તો કામ અમારે આપવું તને. શિવાની એને ઠેલો હાસવાનો ને માર શિવાની ને ના જઈને તો બા હોય એટલે બા ને આપી દેશું. શિવાની ફોઈ ને બા ને બધા નાશે. હાલો હવે આમ રૂમાલ ઓઢાડી દઈને પછી બેસી જઈ ને શિવાની. રૂમાલ ઓઢવો પડે ને દીકરા. ઓઢવો છે તઈ હમણાં પાછી હુવરાવી તો રહેશે નહીં બેન અમારે. હુઈ જાહે ગાડીમાં તો હમણાં શિવાની એવું શીખી ગઈ છે ને આપણે ગાડીમાં બેહાર્યું ને ખોળામાં હુરાવ તો રોવાનું ચાલુ કરે ને એને ઊભી રાખે ને તો સાની રે. આવો બે જાવ કોઈની વાટ જવું કયો તો કોઈની વાટ છે. હવે જઈને સીધું હું કાંઈ જમવા જાઉં કાંઈ હું મને તો એવું લાગે આજ તો જઈને સીધું છે ને આપણે જમવા જવાનું કામ છે કે ડિસ્કો કરવાનો હોય યાર. આ ડિસ્કો હોય આજ તો બેન ને વળાવવાના છે ફૂઈને. આજ કઈ નો ડિસ્કો કરવાનો કા? આજ તો રાસ લેવા જવાનો. આજ રાસ લેવા જવાનું હોય જવાનું ના રે ના. તો હાલો હવે મોડું કર્યા વગર ધીમે ધીમે હાલતા થઈ જઈએ. અને હવે સીધા આપણે નાની કુંડળ જઈને મળીશું બરોબર કામસભાઈ. તો આપણે હવે માસીના ઘરે કુંડળ પહોંચી ગયા છીએ અને વરખોડો આવેલો હશે ને આપણે તો માંડવા કરશે એટલે આપણે માંડવા બાજુ આવતી રહેવાનું હોય. એટલે માસીને બધા અમે બેઠા છીએ. બધા વર્ષે હગા છે એટલે બધા હગા જ હોય ને લગ્નમાં તો. અને શિવાની એના ફૂઈ પાસે છે જો. શિવાની બેન ને તો હાથ જ મોઢામાં નાખવાનું હવે. અને વંશભાઈ આપણે ભેગા આવતા રહેતા. અને હર્ષિતા બેન ને ભૂખ્યા થઈ ગયા છે એટલે ગાંઠિયા ખાવાનું ચાલુ કરી દીધું છે જો. ને આ બાજુ ફાણકી ને ફાણિયા ને બધા છે જો. ફાણકા આવ્યા. વસભાઈ શું કરે છે એમ કે છે જો માસી. હે માસી સારું છે ને શાંતિ શાંતિ. હવે બહુ આવી ગયા હવે ક્યાં ઉપાય દેશે નહીં બસ બસ મમ્મી નહીં બધા હાલ આવે છે. આપણે બા ને બધા જો બેઠા છીએ. હવે બા શિવાની રાખશે નહીં બા. આપણે હવે લગ્નમાં કરવાના અને બા શિવાની ને રાખશે.
અને થોડો ઘણો મારો હાથે બેસી જશે તો લાડવા ખાવા આવતા રહેશી ને માસી આવું પડે જ જાવ માસી ની બધા તોફો કરે કે આવતા નથી એવું થાય એટલે આપણે લાડવા ખાવા હાથ તો ઘણો બેસી ગયો છે આ તો બહુ કઈ બોલાતું નથી એટલે મેં અગાઉ બધાને કહી દીધું બધા ધીમું બોલો આજ મારો ઊંચો અવાજ નહીં નીકળે કેમ કે હાથ થઈ ગયો છે ને એટલે માંડો ને બધું આ બાજુ નાખ્યું છે ને આપણે બધા બેઠા છીએ ઓસરીમાં પછી આપણે ફળિયામાં બેહવા વયા જઈશું અમારે રિંકલબેન બધાને મુકવાસ દેશે દેવા તો બડો મુકવાસ અને આપણે લગ્નમાં છે ને નવીન મુકવાસ છે તો ઘઉંનો મુકવાસ આપણે જ ક્યાંય ખાધો નથી આ પહેલી વાર ખાવી છે આ બાજુ માસીઓ બધા આવી જશે તો બધાને મુકવાસ દઈ દો ઘઉંનો મુકવાસ મેં કોઈ દિન ખાધો જ નથી નવીન છે હો પહેલી વાર હું ખાઉં છું ઘઉંનો મુકવાસ હે હર્ષિત તું તે મુકવાસ લીધો અને શિવાનીના ફઈ આજ કેમ સોલીને એવું નહીં પહેર્યું આજ કેમ સોલીને એવું નહીં પહેર્યું એને બિહારોમાં નહીં ગમતું હોય બધા માસીઓ ને મામીઓ ને બધાને મુકવાસ ઘઉંનો આજ ખવડાવ નહીં માસી તો એ બા તો આમ તો જો મને મળાય નથી મુકવાસ ખાવશો તો તમને એમ ન છું મારા ભાણાનો ઘરના આવી છે બોલાવું અત્યારે ભેગા થયા કાલ તો તમે આવ્યા નતા છે હવે આવી જા રે સારું છે ને હવે અમારે હંસભાઈ લાડવો લઈ આવ્યો એમ હંસ શિવને ક્યાંય ફોન નથી કર્યા ફોન કર્યા જો ઈસકો બંધાવરાયો તમે બધા પણ સોળ્યા જ રાખતા ઘડી કેડે ઘડી ગામ તો જેમ જ કરે ગામ હવે તાર ઈસકો બાંધી દીધો ને એટલે મજા આવી ગઈ જો હા એને કાકા ઈસકો બાંધી દીધો બધા મહેમાન માંથી અલ્લાહ આમ હાવ નોખી લઈને વી આવ્યા અહીંયા કોઈ હોય જ નહીં એટલે નિરાતે એને મજા આવે બે દીધી માણસો માં હવે એમ થાય કે હવે એકલી રહેવાય છે ઘરે એકલી ને એકલી હોય ને એટલે બધા બહુ બોલતા હોય કકળાટ થાય ને એટલે ન ગમે એટલે ઈસકો બાંધી દીધો નહીં હવે શિવાની જાવી મેં આઈને કાકા હિસકાવતા નથી જો ને બારા જ રખડે છે તો તમારે હિસકાવાય નો હિસકાવાય સંતરા વાળા આવી જાય હવે છોકરાને હોય સંતરા હું કહું છું મારા દેર મને પૈસા આપે ને તો મારે સંતરા ખાવાસ પણ દેતા નથી મારા દેર ને મને પૈસા ન દેવા પડે એ દેવા જ પડે હવે સંતરા ખાવા હોય તો પણ દેવી નથી ફાડી નાખી હોત ગો શિવાની બેન હોઈ જાય જો હવે બાસે હોતન પાસે જો કંસાર લઈને આવ્યા છે માસીને માસી બીજે ધ્યાન રાખે છે ગોરદાદા કે એમ નહીં કરતા અમારા ઉમાબેન ને તુલાબેન ને બધા જો અમારે નવા બાઈ છે મારા દેરાણી ને મામી મામા છોકરા ઘરના નવા બાઈ ને તેડાવ્યા છે મારી શિવાની બેન જો આવી ગયા આવે એના ફઈ પાસે હર્ષિ તું દીદી ને રમાડ અને અમારા રિંકલ બેન ને જો ગિફ્ટમાં શું લાવ્યા છો બેન હાટો આ બધા ગિફ્ટ દેવા જાય છે ને ફોટા પડવા છે ફોટો પડાઈ આવ્યા એવા તારે જવું અમારે વસભાઈ ને હમણાં ફડાક્યા ફોડવા હતા ઓલા જાન વાળા ફડાક્યા ફોડે કે અમને કેમ નથી દેતા કે તારે આવું ફોટો પડવા હે એનો ફડાક્યા નો શોખ છે મસ્તે બધા જો અમારે અંકિતા બેન હું ગિફ્ટ માં લીધું છે વળી ગિફ્ટ લઈ લઈને ઉભા રહી ગયા ખબર જ નથી એ ગણપત દાદા લાવ્યા છો શિવાની ના ફ્રેન્ડ આવ્યા શિવાની ને રમાડવા જો તે શિવાની રમે છે તો ઉભું રાખો તો ગમે શિવાની ને નકર ન ગમે આપણે આવતા રહેશે જમવા અને આપણા મામાના માસીના જ બધા પીરસવા માર્યા છે કાઉન્ટરે જો અમાર સાહિલભાઈ નહીં સુમિતભાઈ જીગાભાઈ નો મારે જો બધા મામા માસી એના જ છે બધા ભાઈઓ મામા ફઈ ના થાય કાક તો ને હા અમારા બધા મારે દેર જ થાય છે એટલા બધા સાવરુદભાઈ રોટલી દેજો જાજી શાક રોટલી જાજુ ખાવાનું છે આ હાથ બેજો જો
બોલાતું નથી હવે કેટલાક બટકા ખાવા ને ધર્મેશભાઈ ધ્યાન દીજો આમાં કાકા ફોન માં ધ્યાન દેતા ને ચશ્મા બસમાં પહેરીને દેખાય જ છે ને ક્યાંક ક્યાંક વાટકામાં દાળ જાય છે ને હવે કઈ બાકી નથી રહેતું ને ડીશમાં છે તો નોખા રાખો છો ક્યાં છે લાલ બરફી નહીં મારે ખાવી નથી બસ ઘણી એટલી ડીશ હવે અમારે વંશભાઈ શાક રોટલી જ ઉપાડ્યા લાગે છે એમ લાડવા નહીં ખાવાના ભાવ દેવા આવે છો ભાઈ પીવું બતાવી આપણે લગ્ન એવું બધું કરી આવતા રહ્યા છીએ ઘરે કેમ કે શિવાની બેને થોડો કજ્જો કર્યો એટલે આપણે થોડું વહેલું આવવાનું થયું કેમ કે નિંદરમાં હવે બેન આવ્યા હતા એટલે થોડુંક રોકાણ જ આવતું હતું કાશીવાની બેન કા ઘડી કજો કર્યો હો હાટો થઈને ઈસ્કોન બધું બાંધી દીધું પણ એને અવાજ આવતો હોય કે નહીં એટલે નીંદર નો આવે બસ ગાડીમાં બેઠા ને તરત જ સુઈ ગયું તરત જ ના ઠેઠ છે ને આમ તો બંગા હા જે ખાય કા બેટા હજી ઘડી મારા માસીને ઘરે નતું રહેવું ઘડી ક્યાં હિસકાય એટલે હુઈ જાય ઘડી એ રોવા મળી ને આહોડા ને બધું પણ એને હું હોય કેમ મેળાવે હવે ઘડી હિસકાવશે ને હવે ઘર આવી ગયું છે એટલે હવે એને ઉપાધિ નહીં હવે નિરાતે હુઈ જાય છે એટલે વાંધો નહીં આવે ને આપણે ત્યાં થાકી રહ્યા એવું થાય છે હવે કપડા બપડા બદલાવી અને આજનો દિવસ તો કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય